વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ જે 6 છે એનું ગણિતનું ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ વિશે. હવે આપણે આનું સોલ્યુશન આજે મેળવવાનું છે, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા સોલ્યુશનમાં કાંઈ ના સમજાણું મને કોમેન્ટ કરીને જણાવજો. સૌપ્રથમ આપણને પહેલો પ્રશ્ન કીધો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે જો આના જવાબો તો ઓલરેડી મેં ટીક કરી જ આપ્યા છે, પણ એ જવાબો કઈ રીતે આવ્યા એ સમજવું હોય તો આપણે સાથે સાથે સમજતા જાય. અને જો કોઈને જવાબની ઈચ્છા હોય તો તમે વિડીયો થોડો સ્કીપ કરીને જોઈ શકો છો. હવે આપણને એવું કીધું છે કે 0.7625 એટલે કે 0.7625 કઈ બે સંખ્યાની વચ્ચે આવે? તો આપણને પેલો આપ્યો છે 0.7 અને 0.7.6, અને બીજો આપ્યો છે 0.77 અને 0.78, ત્રીજો આપ્યો છે આપણને 0.76 અને 0.761, અને ચોથો આપ્યો છે આપણને 0.676 અને 0.763. તો આપણે કહી શકીએ કે અહીંયા જે તગડો છે, તો જો અહીંયા આપણી પાસે બગડો છે, તો આ બંને સંખ્યાની વચ્ચે આ આવશે. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 0.0023 એટલે કે 0.023 કઈ બે સંખ્યાની વચ્ચે આવે? તો આપણે કહી શકીએ કે એ 0.02 અને 0.03 ની વચ્ચે આવશે. ત્યાર પછી આપણને કીધું છે કઈ દશાંશ સંખ્યા મોટી છે? હવે દશાંશ સંખ્યા મોટી છે એટલે એને જોવા માટે તમારે આ પોઈન્ટ જે આપ્યો છે એ હંમેશા જોવાનો. પોઈન્ટ પછીની સંખ્યા આપણે જોઈએ તો જો અહીંયા પોઈન્ટ પછી 1 છે, આગળની જોવી પડે પણ પહેલા આપણે આ જોવાની. આમાંથી જવાબ ન મળે તો આગળ જવાનું. અહીંયા પોઈન્ટ પછી 0 છે, અહીંયા પોઈન્ટ પછી 0 છે, અને અહીંયા પોઈન્ટ પછી 2 છે. જે સંખ્યા મોટી, પોઈન્ટ પછી જેની પણ સંખ્યા મોટી એ મોટું, તો અહીંયા આપણી પાસે જવાબ આવશે C 0.29. આને આપણે ઇરેઝ કરી દઈએ. ત્યાર પછી આપણને કીધું છે કે કઈ દશાંશ સંખ્યા નાની? હવે જે આપણે દાખલા નંબર 3 માં જોયું હતું, અહીંયા આપણે 3 માં જે જોયું હતું, પોઈન્ટ પછી જે સંખ્યા મોટી એ મોટી, સેમ એનું ઉલટું અહીંયા જોવાનું. અહીંયા પોઈન્ટ પછી જો 2 છે, અહીંયા પોઈન્ટ પછી પોઈન્ટ પહેલા પણ જોઈ શકાય. અહીંયા પોઈન્ટ પહેલા 1 છે, તો એ તો પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ, તો એ તો મોટી જ છે. અહીંયા પોઈન્ટ પછી 0 છે અને અહીંયા પોઈન્ટ પછી 1 છે, તો 0 સૌથી નાના, માટે આપણો જવાબ થશે C. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 0.07 અને 0.008 બરાબર કેટલા થાય? તો જો આ એકદમ સિમ્પલ આપણને જે સરવાળો આવડે એ જ છે, તો અહીં હું લખી નાખું 0.07. હવે યાદ રાખવાનું કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ, પછી જે પણ ડિજિટ જે રીતે છે એ રીતે લખો. તો અહીંયા આપણે લખ્યું 0.08. જો આ લખવામાં ગડબડ કરશું તો આપણે ભૂલ આવશે. હવે અહીંયા સ્થાનમાં કંઈ નથી ને એને નીચે 8 છે, તો આપણે અહીંયા 8 કરી દઈશું. 7 ના 7, 0 ના 0, પોઈન્ટ ના પોઈન્ટ અને 0 ના 0, તો 0.078 આપણી પાસે એવો એક જવાબ છે C. તો આનો જવાબ આવશે 0.078. ત્યાર પછી આપણને કીધું છે કે 15.8 અને સાથે આપ્યા છે એમાંથી આપણે 6.73 ને બાદ કરવાના છે. તો સિમ્પલ આ પણ આપણે આ રીતે જ કરી શકાય. આપણી જે સાદી બાદબાકી છે 15.8, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકો, અહીંયા 7, અહીંયા આપણે લખશું 3 અને અહીંયા લખશું આપણે 6. હવે બાદબાકીની બાદબાકી કરી દઈએ. હવે જે આપણે સાદી બાદબાકી કરીએ એ પ્રમાણે અહીંયા સંખ્યાનું સ્થાન ખાલી છે, તો ત્યાં તમે 0 લગાડી શકાય. 0 માંથી 3 ન જાય તો આપણને ખબર છે, આપણે 10 લઈને 13 બનાવ્યા, અહીંયા થઈ ગયા 7. સોરી, 10 લઈને 10 બનાવ્યા, 10 માંથી 3 જાય તો 7, 7 માંથી 7 જાય તો 0, પોઈન્ટના પોઈન્ટ, 5 માંથી 6 ન જાય તો અહીંયા આપણે આને કરી દીધા 15, અને અહીંયા 10 લઈને કરી દીધા અને 0. 15 માંથી 6 જાય તો 9, તો 9.07. હા, આપણી પાસે એવો ઓપ્શન છે, ઓપ્શન નંબર B. ત્યાર પછી આપણને એવું કીધું છે, ત્યાર પછી આપણને સરવાળા બાદ બાકી જાય પાછે એ પણ આપણે જોતા જઈએ. અને મેં તમને પહેલાં કીધું એમ કોઈને જો જવાબ જ જોતા હોય તો ઓલરેડી જવાબ તો અહીં હાજર છે, પણ આપણે આ સોલ્યુશન છે, મતલબ કે જવાબ કઈ રીતે આવ્યો એ આપણે સમજીએ છીએ. તો અહીંયા પહેલો દાખલો છે 4.55. આમાંય આપણે કરશું સાદો સરવાળો જ, વત્તા 9.73. 5 ને 3 8, 7 ને 5 12 નો બગડો. 12 નો બગડો થયો, વધી કોને આપવી? અહીંયા તો પોઈન્ટ આવી ગયો, તો પોઈન્ટ મૂકી દો, વધી પોઈન્ટની આગળ જવા દો. એટલે 9 ને 1 10 ને 4 14, તો જવાબ આવ્યા 14.28. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 8.76 માઇનસ 2.68. તો સેમ આપણે જે આગળ અહીંયા મેં તમને સરવાળો કરીને બતાવ્યો એવી જ અહીંયા બાદબાકી થશે અને જવાબ આવશે 6.08.
હવે આપણને એવું કીધું છે કે 5809 ગ્રામને કિલોગ્રામમાં કઈ રીતે ફેરવવા? તો જો આ રીતની સિમ્પલ ટેકનિક છે. 5809 એને ગુણ્યા 1/1000. હવે 1/1000 શું કામ લખ્યા? તો એની પણ અહીંયા આપણે સમજી લઈએ. જો 1 kg હોય એમાંથી તમે ગ્રામ ફેરવો તો થાય 1000, અને 1 ગ્રામ હોય એમાંથી તમારે કેજી ફેરવવા હોય તો 1/1000 kg. તો આ કેજીમાં આપણે એને ફેરવી નાખ્યો એટલે કે કિલોગ્રામમાં ફેરવી નાખ્યા. હવે 5809 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 5809/1000. પોઈન્ટ કઈ રીતે મૂકવા એ શીખવાડું. પહેલા જવાબ લખી લ્યો. તો 5809. હવે કેટલા શૂન્ય છે? તો કે 1 શૂન્ય, 2 શૂન્ય અને 3 શૂન્ય. તો આ બાજુથી એટલે કે આપણી જમણી બાજુથી 3 સ્ટેપ ખસવાનું. એટલે કે આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ. એટલે કે 8 પાસે આપણે 3 આંકડા ખસી જવાનું. તો આપણો જવાબ આવશે 5809. ત્યાર પછી આપણને એવું કીધું છે, ખરું છે કે ખોટું જણાવો. હવે આપણને એવું કીધું છે કે 19.25 લેસ ધેન 19.053. લેસ ધેન નો મતલબ થાય નાનું. આ લેસ ધેન એટલે કે આપણે લ જેવું રાખવાનું યાદ, અને એક બીજો શબ્દ મળશે ગ્રેટર ધેન એટલે કે આપણે આ ગણપતિ બાપાના ગ જેવું યાદ રાખવાનું. અને આવું પણ યાદ ના રહીએ તો સિમ્પલ યાદ રાખવાનું કે ધારો કે જે બાજુ આ અણી છે એ બાજુ અણી નાની હોય એટલે કે નાની સંખ્યા, આ પાખિયા મોટા ખુલે છે એટલે અહીંયા કેવી સંખ્યા આવશે? મોટી. હવે એવું આપણે અહીંયા જોઈ લઈએ. પાખિયા ખુલે એ સંખ્યા નાની છે અને અણી બાજુ મોટું છે, મતલબ આ ઊંધું છે, તો આ વસ્તુ ખોટી. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 42.28 ઓછા 3.19 તો જવાબ આવે 39.09. તો કે આ સાચું છે, આ જવાબ આવે છે. ત્યાર પછી આપણને એવું કીધું કે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં આપણે સૌથી નાની સંખ્યા જોવાની છે. તો પહેલા તો આપણે પૂર્ણાંક સંખ્યા જોઈ લે. તો જો બધા પાસે 12 છે, એનો મતલબ એવો કે આ બધી એમ તો જોઈએ તો એક સરખી જ લાગે છે. હવે આપણે આમાંથી નાની કેમ ગોતવાની? તો પહેલો આંકડો ગોતીએ. જો અહીંયા પહેલો આંકડો 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 4 છે અને અહીંયા 2 છે. મતલબ કે આ તો સૌથી મોટી થઈ ગઈ 4 વાળી, આ એના પછીની થઈ ગઈ. એટલે જો અહીંયા મેં છેલ્લે આ 2 લખી નાખી. હવે આ 3માં આપણે સમજીએ તો અહીંયા એના પછીનો આંકડો ચોગડો છે, અહીંયા બગડો છે ને અહીંયા 0 છે. 0 સૌથી નાના એટલે કે આ સંખ્યા આવી અહીંયા પહેલા, પછી આ બગડાવાળી કારણ કે 0 કરતાં 2 મોટા એટલે આવી એના પછી, ત્યાર પછી આવી આ ચોગડાવાળી. તો અહીંયા અને ઓલી 2 મોટી સંખ્યા આપણે પહેલેથી લખી લીધી હતા. હવે આપણને કીધું છે કે ફરીવાર આપણને ચડતા ક્રમમાં કીધું છે. તો જો પહેલી સંખ્યા આપણે જોઈએ અહીંયા પૂર્ણાંક સંખ્યા, અહીંયા 0, અહીંયા 1, 0 અને 0. તો એક પૂર્ણાંક સંખ્યામાં છે એટલે આ સૌથી મોટી છે એટલે જો અહીં મેં છેલ્લે લખી નાખી. હવે બાકીની સંખ્યા પાસે જઈએ. બીજી સંખ્યામાં જો અહીંયા 0 છે, આની પાસે 0 છે, આને તો આપણે આગળ ભૂલી જ જઈએ, લખાઈ ગયું એટલે. આની પાસે 1 છે ને આની પાસે 1 છે, તો સૌથી નાની 0 વાળી થઈ એટલે જો અહીં લખાઈ ગઈ પહેલા. હવે આ 2 સંખ્યા વધી, તો આ 101 છે ને આ 100.110 છે, તો 101 નાના તો અહીંયા લખી દીધી ને 110 એનાથી મોટા એટલે એને અહીંયા લખી દીધી. હવે ત્યાર પછી આપણને એવું કીધું છે ક્યુ માપ વધારે, 1 મીટર અને 40 સેમી કે 60 સેમી કે 2.60 મીટર. તો જો હવે ત્રણેય કોઈ પણ ગણિતનો દાખલો યાદ રાખો, આ શબ્દ હંમેશા તમને કામ આવશે. જ્યારે પણ ગણિતનો દાખલો ગણવો હોય ત્યારે એકમ સરખો હોવો જોઈએ. જો અહીંયા સેમીમાં છે, અહીંયા મીટરમાં છે, અહીંયા મીટર અને સેન્ટીમીટર ભેગું છે. કાં તો બધું સેમીમાં હોવું જોઈએ અને કાં બધું મીટરમાં હોવું જોઈએ. બેમાંથી એક હોવું જોઈએ. તો એવો કોઈ હાર્ડ રૂલ નથી કે તમારે સેન્ટીમીટરમાં જ ફેરવવાનું. જો મેં અહીંયા મીટરમાં ફેરવું છે, એવો કોઈ રૂલ નથી કે તમારે મીટરમાં જ ફેરવવું. પણ હંમેશા યાદ રાખવાનું કે એકમ સરખા કરી દેવાનું એટલે આપણને ખબર પડી જાય. હવે જો 1 મીટર ને 40 સેમી છે તેને મેં મીટરમાં ફેરવા તો 1.40 મીટર થઈ ગયું. 60 સેમીને મીટરમાં ફેર્યા તો 0.60 મીટર થઈ ગયું. અને 2.6 મીટર હતું તો એ તો મીટર જ હતું, ફેરવવાની જરૂર નથી. તો કોણ વધારે આપણને એવો શબ્દ અહીંયા પૂછ્યો તો આપણને ખબર પડી ગઈ. હવે બધાય મીટરમાં છે એટલે હવે ખાલી આંકડા જ જોવાના, જે મોટું હોય છે એ વધારે. આ 2.6 સૌથી વધારે છે તો આપણે લખીએ 2.6 મીટર. ત્યાર પછી આપણને કીધું 1, 3, 5, 8નો એક જ વાર ઉપયોગ કરી 1 કરતાં નાની 4 અંકની મોટામાં મોટી દશાંશ સંખ્યા બનાવો. જો આપણે ઉપયોગ કરવાના છે 1, 3, 5 અને 8, પણ 1 કરતાં નાની એટલે અહીં જો મેં 0 પોઈન્ટથી ચાલુ કર્યું તો 1 કરતાં તો જ નાની થાય. 1 કરતાં નાની હોવી જોઈએ પણ 4 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવી તો મોટો સંખ્યા પહેલા લઈ લેવાની. એટલે મેં 8 લીધા, એના પછી મોટા છે 5, એના પછી મોટા છે 3 અને એના પછી 1, તો મેં સંખ્યા બનાવી 0.8531. હવે ત્યાર પછી આપણને એવો પ્રશ્ન પૂછ્યો કે 2, 4, 5 અને 3નો એક જ વાર ઉપયોગ કરી 4 અંકની નાનામાં નાની દશાંશ સંખ્યા બનાવો. હવે નાનામાં નાની સંખ્યાની વાત કરી
ત્યારે જો અહીંયા છે 0. હવે અહીંયા છે 2, 3, 4 અને 5. તો મેં આને ચડતા ક્રમમાં શું કામ ગોઠવી દીધું? કારણ કે નાની સંખ્યા 2 છે તો આપણે એને સૌથી પહેલા લખવાની, પછી 3, પછી 4 અને પછી 5. ત્યાર પછી આપણને એવું કીધું છે કે 52.01 ગ્રામને કિલોગ્રામમાં ફેરવો. 52.01 ને કિલોગ્રામમાં ફેરવાનું. તો આગળ જો મેં તમને એક દાખલો શીખવાડ્યો હતો, આપણે તમને બતાવું. જો અહીંયા મેં એને કેટલા ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે 1/1000 સાથે આપણે ગુણાકાર કર્યો હતો, તો સેમ આપણે અહીંયા એ જ કરવાનું છે કે 52.01 એને ગુણ્યા 1/1000. હવે અહીંયા નીચે 3 શૂન્ય છે, 1, 2 ને 3. તો અહીંયા 1 સંખ્યા, 2 સંખ્યા અને 3 સંખ્યા પછી પોઈન્ટ આવી જાય તો આપણો જવાબ આવશે 52.01. હું આને ઇરેઝ કરી દઉં કે જેથી તમે આને સમજી શકો અથવા તમારી નોટબુકમાં લખી શકો. ત્યાર પછી આપણને એવું કીધું છે 50 મેળવવા માટે 25માં કેટલા ઉમેરવા પડે. જો આ થોડું ટ્વિસ્ટ વાળો ક્વેશ્ચન છે કે 50 મેળવવા હોય તો 25માં કેટલા ઉમેરવા પડે. સિમ્પલ, આપણે 50 માંથી જે સંખ્યા બાદ કરીને જે જવાબ આવશે ને એ 25માં ઉમેરીએ તો 50 મળી જાય. જો અહીંયા મેં બાદબાકી કરી, 0 માંથી 0 જાય તો 0. અહીંયા કઈ સંખ્યા નથી, 0 છે એમાંથી 5 ન જાય અને આગળ કઈ સંખ્યા નથી તો અહીંયા દસકામાં 10 આવશે. આ એક ખાસ બાદબાકીને યાદ રાખવા જેવી રીત છે. અને જ્યાં દસકો લેવા ગયા એની પાસે કઈ નથી, 0 છે તો ત્યાં ફરજિયાત 9 આપવાના અને દસકો બાજુની સંખ્યામાંથી લેવાનો. 10 માંથી 5 જાય 5, પોઈન્ટના પોઈન્ટ. 9 માંથી 5 જાય તો 4 અને 4 માંથી 2 જાય તો 2. તો આપણો જવાબ આવ્યો 24.50. તો 24.50 ઉમેરવા પડે. હવે આપણને એવું કીધું છે કે આલો કે 1 કિલો ને 200 ગ્રામ બટેટા, 250 ગ્રામ ધાણા, 5 કિલો 300 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ પાલક, 2 કિલો 600 ગ્રામ ટમેટા ખરીદ્યા. તેણે કુલ કેટલું વજન ખરીદ્યું? મેં તમને આની પહેલા જેમ વાત કરી હતી કે હંમેશા આપણે કોઈ એક એકમમાં ચાલવાનું. અહીંયા જો ગ્રામ છે, અહીંયા કિલોગ્રામ ને ગ્રામ ભેગા છે, અહીંયા ખાલી ગ્રામ છે. તો આપણે એને મેં શું કર્યું, મેં બધાને કિલોગ્રામમાં ફેરવી દીધું. 1 કિલો ને 200 ગ્રામ એટલે એ થઈ ગયું 1.200. 250 ગ્રામ તેને ગ્રામમાં, જો અહીં ગ્રામના ફેરવેલું મેં તમને નથી બતાવ્યું. જો એ બતાવત તો શું થાત તો કે જગ્યા ઓછી પડત, કારણ કે આટલો બધો દાખલો ગણવો પડત. હરેકનો આ જે દાખલો ગણ્યો 17 નંબરનો એટલો બધાનો 5-5નો દાખલો ગણીએ ત્યારે ગ્રામમાં ફરે. એના બદલે મેં તમને ડાયરેક્ટ ગ્રામમાં ફેરવીને દીધા. ત્યાર પછી 5 કિલો ને 300 ગ્રામ એટલે કે 5.300, 500 ગ્રામ એટલે કે 0.500 અને 2 કિલો 600 ગ્રામ તો કે 2.600. બધાનો સરવાળો કર્યો, સાદો આપણો જે સરવાળો કરીએ જ. અને પોઈન્ટ આવે ત્યાં ગભરાવાનું નહીં, પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ મૂકી દેવાનો. તો આપણો જે જવાબ આવ્યો એ શું આવ્યો? કુલ વજન આવ્યું 8950. ત્યાર પછી આપણને ફરીવાર ખાલી જગ્યાઓ પૂછી છે. તો ખાલી જગ્યા પહેલી આપણે જોઈએ કે 3.03 અને 0.016. તો જો આ રીતે કરી શકાય, 3.03 વત્તા 0.016. હવે જો પોઈન્ટની નીચે જ પોઈન્ટ લખવાનો તો કે 6, 3 ને 4, 0 ના 0, પોઈન્ટના પોઈન્ટ, 3 ને 3 ના 3. તો જવાબ આવ્યો 3.046. હવે આપણને કીધું છે મોટું કોણ ને નાનું કોણ કહેવાનું છે. તો મેં તમને શીખવાડ્યું હતું કે જે બાજુ પાખિયા ખુલતા હોય મોટી સંખ્યા બાજુ પાખિયા ખોલી નાખવાના. આ 3.25 કરતા 3.4 મોટા. તમને એમ થતું સાહેબ અહીંયા તો 25 છે અને અહીંયા તમે 4 મોટા કીધા. આ 3.25 ને 3.4 તો તમે 25 ની બદલે 4 મોટા કીધા. પણ હંમેશા યાદ રાખો, પોઈન્ટ પછી તમે શૂન્ય અહીંયા ગમે એટલા લગાવો એની કોઈ ગણતરી નથી અથવા તો એ ચાલી શકે. તો મતલબ મેં અહીંયા શૂન્ય એક લગાડી દઉં તો આ 25 થયા ને આ 40 થયા. હવે અહીંયા હું 2 શૂન્ય લગાડું, મેં બંનેને 3 આંકડાની કરી દીધી તો આ 250 થયા ને આ 400 થયા. તો હવે તમે કલ્પના કરી શકો કે કોણ મોટું. ત્યાર પછી 6.25 અને 25/4 બંનેમાંથી કોણ મોટા કે નાના? તો હવે જો આનું આ ડાયરેક્ટ તમને ખબર પડે એવું નથી. તો આના માટે આપણે સાદો ભાગાકાર કરી શકીએ. સાદો ભાગાકાર આપણે પોઈન્ટ વાળા કરવાનો કે જ્યાં સુધી આપણે પોઈન્ટ મળે ત્યાં સુધી આપણે એને લખવાનું છે. તો અહીંયા આપણે લખીએ 25/4. તો પહેલો જ ભાગ ચાલશે 6 ચોક 24. 25 માંથી 24 જાય તો 1. હવે અહીંયા સંખ્યાઓ આપણી પૂરી થઈ ગઈ અને છતાં મારે આગળ જવું છે તો હું ઉપરથી ઉતારીશ 0. અને જ્યારે સંખ્યા પૂરી થઈ જાય ને ઉપરથી સંખ્યા ઉતારો તો અહીંયા ભાગમાં પડે, અહીંયા આપણે મૂકવો પડે પોઈન્ટ. તો 4 2 ને 8 આપણો બીજો ભાગ ચાલશે. તો 8 અહીંયા વધ્યા 2. ઉપરથી ફરી વાર હું શૂન્ય ઉતારીશ. જો અહીં સંખ્યાઓ તો પૂરી થઈ ગઈ છે છતાં શૂન્ય ઉતારો. હવે બીજી વાર પોઈન્ટ મૂકવાનો નથી. એકવાર આપણે 6 ની બાજુમાં પોઈન્ટ મૂકી દીધો પછી પૂરું. અહીંયા ભાગ ક્યાં ચાલશે? 4 5 ને 20. 20 માંથી 20 જાય તો જવાબ આવ્યો 0 0. તો આપણને જવાબ મળ્યો 6.25 અને અહીંયા પણ હતો 6.25 અને 25.4 નું 6.25. તો આ બંને સંખ્યા સરખી માટે બરાબરની નિશાની.
ત્યાર પછી આપણને કીધું કે ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં ગોઠવો મતલબ મોટામાં મોટું પહેલા લખવાનું છે. તો આપણે જો અહીં બધી સંખ્યા જોતા જાય, અહીં પોઈન્ટ પહેલા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 22 છે ને અહીંયા 20 છે. તો આપણને આ બંને સંખ્યા માટે ખબર પડી ગઈ 22 મોટા છે એટલે પહેલી વાર પહેલા લખી દીધા, 20 એની પછી એટલે મેં બીજા લખી દીધા. હવે આ ત્રણેય સંખ્યા પાસે જાય. હવે મોટું કોણ? તો કે જો હવે પોઈન્ટ પછી જોઈએ, અહીંયા 0 છે, અહીંયા 0 છે અને અહીંયા 2 છે, મતલબ કે આ મોટા છે તો મેં એ લખી દીધા. ત્યાર પછી પોઈન્ટ પછી અહીંયા બીજી સંખ્યા જોઈએ, અહીંયા 2 છે, અહીંયા 2 છે, ત્રીજી જોઈએ તો અહીંયા 3 છે ને અહીંયા 2 છે તો 3 મોટા એટલે મેં લખી દીધા 2.023. તો છેલ્લે જે વધ્યા 2.0226 છેલ્લે. હવે આપણને ફરી આગળ પૂછ્યો તો એવું કે કેટલા ઉમેરવાથી કેટલા મળે. આપણને ત્યાં 50 હતા, એને બદલે અહીંયા 46.8 માંથી 38.28 બાદ કરવાના કીધા તો જવાબ આવે 8.52. ત્યાર પછી આગળ જે દાખલો આવ્યો તો વજનવાળો એવો જ અહીંયા ફરી વાર આવ્યો. 2 કિલો ને 280 ગ્રામ, 3 કિલો ને 375 ગ્રામ, 225 ગ્રામ દ્રાક્ષ, 8 કિલો 385 ગ્રામ. તો આપણે શું કર્યું? મેં આ બધા જ વજનને કેજીમાં ફેરવી દીધા એટલે કે કિલોગ્રામમાં ફેરવી દીધા અને ત્યાર પછી સાદો સરવાળો કરી દીધો તો જવાબ આવ્યો 11.265. હવે આપણને એક કોષ્ટક આપ્યો છે કે ઘઉં, તો કે એમાંથી કેટલી જૂલ ઉર્જા મળે, ચોખામાંથી, બટાકામાંથી અને દૂધમાંથી. હવે નીચેથી આપણને એના એક બે પ્રશ્ન પૂછ્યા છે. કયા ખોરાકમાં સૌથી વધુ ઉર્જા મળે? તો આમાંથી સૌથી વધુ ઉર્જાવાળો ખોરાક શું? સૌથી મોટો એ વધુ ઉર્જા તો 5.3 સૌથી મોટા અને કોણ છે? તો કે ચોખા. તો આપણે એનો જવાબ લખીએ ચોખા. ત્યાર પછી આપણને કીધું કયા ખોરાકમાંથી સૌથી ઓછી ઉર્જા મળે? તો સૌથી નાની સંખ્યા સૌથી ઓછી ઉર્જા તો કે દૂધ 3.0. ત્યાર પછી આપણને પૂછ્યું છે કે બટાકામાંથી પ્રાપ્ત થતી ઉર્જાને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. હવે જો મેં જવાબ તો આપી દીધો પણ કેમ આપ્યો એ સમજીએ. તો અહીંયા આપણને આપ્યું છે 3.0 જૂલ. આને પહેલા આપણે સાફ કરી નાખીએ અને અહીંયા આપણે લખી લે બટાકામાંથી 3.7 જૂલ. હવે 3.7 છે અને આ તો દશાંશ સ્વરૂપે છે. અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે પહેલા તો એક સંખ્યા લખી લીધી 37 જે હતી એ પોઈન્ટ વગરની. હવે છેદમાં શું લખવું એ યાદ કરીએ. તો કે અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે એક સંખ્યા છે. એક સંખ્યા એનો મતલબ શું થયો? તો કે એનો સિમ્પલ મતલબ થયો કે આ કઈ સંખ્યા છે એ આપણે યાદ રાખવા નથી. 7 હોય, 5 હોય, 3 હોય, 2 હોય, પણ કેટલા છે, નંબર કેટલા છે? તો કે 1 એટલે છેદમાં 1 શૂન્ય મતલબ કે 10. ધારો કે અહીંયા કંઈક આવું હોત, મને 3.7 ની જગ્યાએ 3.72 હોત તો હું આ રીતે લખત 372 છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા? તો કે 2 અને 2 સંખ્યા છે એટલે કે 2 શૂન્ય તો કે 100 લખત. અહીંયા આપણો જવાબ આવશે 37/10. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. અને હા, આની બધી જ લિંક બધા જ ચેપ્ટરોની બધા જ પાર્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે આગળના વિડીયો જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.